જણસીને પગલે થરાદ એપીએમસીની વેપારીઓને સૂચના કે જ્યાં હવે આ સૂચના આપવામાં આવી છે માર્કેટયાર્ડમાં જણસીને સુરક્ષિત રાખવા માટે ખાસ વ્યવસ્થા કરવા માટેની સૂચના આપવામાં આવી છે। એપીએમસીમાં રોજની 20 થી 22,000 જણસીની બોરીઓની આવક નોંધાઈ છે। મોટી સંખ્યામાં ખેડૂતો સારા ભાવની આશાએ થરાદ માર્કેટયાર્ડમાં પહોંચ્યા છે। વેપારીઓએ ખુલ્લામાં પડેલા માલને બચાવવા માટે આગોતરી તૈયારીઓ દર્શાવી છે। બાજરી અને ઈસબગુલ જેવા પાકને નુકસાન થવાની ભીતિ રહેતી હોવાનું વેપારીઓએ વાત કરી। જણસીની આવક વધુ હોવાથી સાચવવામાં વેપારીઓને નાના મોટા નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। રજિસ્ટ્રાર જિલ્લા રજિસ્ટ્રારની કચેરીથી અમારે પરિપત્ર હતો વરસાદની આગાહીને લઈ એના અનુસંધાને આપણે માર્કેટ યાર્ડથી આપણે મેસેજ વાયરલ કરાયો હતો। અમારા ગ્રુપ ચાલતું હોય એસોસિએશન ગ્રુપ એમાં, અને એ રીતે આપણે હવારમાં વહેલા હરાજી કરાવી દીધી હતી અને હરાજી કરાઈ અને હરાજી કર્યા પછીનો માલ જે હોય એ વેપારીનો ગણાય, ખેડૂતોને નુકસાન ના હોય। એમાં વેપારીઓને કદાચ થોડા ઘણું અંશે નુકસાન હોય, કદાચ બહાર માલ ઉતર્યો હોય તો એ વરસાદ આવે તો પલળવાનો સંભવ રહે, પણ મૂળ હવારમાં આપણે મેસેજ વહેલા કરાવી દીધો હતો અને ગઈકાલે આપણું માર્કેટ બંધ હતું અમારા જે માનનીય ડિરેક્ટરે સ્વર્ગવાસ થવાથી, એટલે કાલની આજની એમ 2 દિવસની આવક હતી, એટલે માલનો આવક પણ વધારે છે। આપણા વાવથરા જિલ્લા વહીવટીતંત્ર, જિલ્લા રજિસ્ટ્રારશ્રી તથા જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા અમારે એપીએમસીમાં જે જાણ કરવામાં આવેલ છે એ એપીએમસી દ્વારા અમે વેપારી મિત્રો તથા ખેડૂત મિત્રોને આગોતરા આયોજન માટે અમે આયોજન કરેલ છે। એમાં જે એમના વિવિધ પાકો એ જણસી તરીકે આવે છે એ અમારા ઓક્શન શેડમાં રાખવા તથા વેપારી મિત્રોના ઓક્શન શેડમાં રાખવા અને વધારાનો કોઈ માલ બગડે નહીં એના માટે વેપારી મિત્રોને ખેડૂત મિત્રોને માલ ઢોંકીને લઈ આવવો અને અહીં જે હોય એમને ટાટપટ્ટી દ્વારા સુરક્ષિત રાખવા માટે જાણ કરેલ છે।